બોટાદ ખાતે વિકાસ સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો વિશાળ રેલી યોજાઈ કે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પગુચ્છ પુષ્પમાળા અર્પણ કર્યા બાદ રેલીની શરૂઆત થઈ અને વિશાળ જનમેદની સાથે રેલી સભાસ્થળ સુધી પહોંચી, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ સભાને સંબોધિત કરી। સેંકડોની સંખ્યામાં આ સભામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કે જ્યાં મુખ્યમંત્રીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે હાકલ કરી અને જે વિકાસના કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે તેની પણ વાત લોકો સુધી પહોંચાડી હતી। જી બિલકુલ, આજ રોજ બોટાદ જિલ્લા ખાતે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંપૂર્ણ કાર્યક્રમ હતો। બપોરથી લઈ અને અત્યાર સુધી આપ જોઈ શકો છો તેમ સૌપ્રથમ તો સાળંગપુર દાદાના દર્શન કરી અને સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોની સાથે પરામર્શ, વિચાર વિમર્શ અને આશીર્વાદ લઈ અને રેલી સાથે આજે જ્યારે આ જન સમર્થન સભામાં ઉપસ્થિત થયા ત્યારે લોકોનો જે એક ઉત્સાહ અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનો જે ઉમંગ હતો એ ક્યાંક ને ક્યાંક ઝલકાઈ રહ્યો હતો અને બોટાદ જિલ્લામાં જે રીતે વિકાસના કામો છેલ્લા કપલ ઓફ યર્સથી થયા છે એને જોતા અને સમગ્ર ગુજરાતને કેન્દ્ર સ્થાનમાં રાખીને ડબલ એન્જિનની સરકારના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી જે વિકાસના પ્રકલ્પોને સિદ્ધ કરવામાં આવ્યા છે અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસનું યોગદાન જ્યારે સવિશેષપણે જણાઈ રહ્યું હોય ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોટાદ જિલ્લા ખાતે ખૂબ જ લોકોનો એક જે સહકાર છે અને વિકાસની રાજનીતિને પસંદ કરવાનું શ્રેષ્ઠ નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉપર જે વિશ્વાસ રાખી અને સતત આ જિલ્લાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે ત્યારે આ વખતે પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, નગરપાલિકાની ચૂંટણીમાં પણ આ જન વિશ્વાસ, આ જન સમર્થન અમને મળવાનું છે અને તમામે તમામ ઉમેદવારોને ખૂબ સરસ જંગી લીડ સાથે બોટાદ જિલ્લો જ્યારે ત્રીજું કમળ ખેડવી એટલે કે ત્રણે ત્રણ ટ્રિપલ એન્જિનની સરકારના માધ્યમથી આગળ મોકલવાના હોય ત્યારે હું હૃદયપૂર્વકનો માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે અને સાથે સાથે તમામ ઉમેદવારોને હૃદયપૂર્વકની શુભકામના આપું છું અને જનતા જનાર્દનને પણ એક વિનંતી અને અભ્યર્થના કરું છું કે કોંગ્રેસ પાર્ટી પાસે અને પ્રતિપક્ષો પાસે ન તો નીતિ છે, ન નેતા છે અને ન નિયત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસની રાજનીતિ કરી તુષ્ટિકરણથી મુક્ત થઈ અને લોકો અને છેવાડાના માનવી સુધી દરેક સમાજને સાથે રાખી અને વિકાસના પ્રકલ્પને જ્યારે વખતો વખતથી સાકાર કર્યો છે ત્યારે આ વખતે પણ કમળના બટન ઉપર આપણે બધા દબાવીએ અને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મજબૂત અને જંગી લીડ સાથે જીતાડ્યો એ જ અભ્યર્થના સાથે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું।